અંશની પાનોલી જેડીસી મામલા કૃષિ રસાયણ કંપનીમાં ફિશરનાફ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। અંકલેશ્વરની પાનોલી જેડીસી સ્થિત કૃષિ રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં અચાનક ભીષણ આગ લાગી હતી। આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં તરત જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। આગને કાબૂમાં લેવા માટે અંકલેશ્વર અને પાનોલી વિસ્તારના 15 થી વધુ ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી હતી। આગની ગંભીરતા જોતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। ભારે મહેનત બાદ ફાયર ટીમે આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો। આગ લાગવાના સમયે કંપનીમાં આશરે 80 જેટલા કામદારો હાજર હોવાનું જણાવાયું છે। ધુમાડાની અસરના કારણે 3 કામદારોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી। આગની ઘટનામાં કંપની પરિસરમાં ઉભેલા 2 વાહનો પણ બળીને ખાખ થઈ ગયા હતા। આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી। ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આજે અંદાજિત સવારે 5 ને 15 કલાકે અર્લી મોર્નિંગ અમને ફાયર સ્ટેશન પર કોલ મળ્યો કે કૃષિ રસાયણ કંપનીમાં પાનોલી જીઆઈડીસીમાં મેજર ફાયર થયેલી છે। અમે તાત્કાલિક ઘટનાસ્થળ પર આવ્યા અને જોયું તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। અમે તરત જ પરિસ્થિતિને એસેસ કરી અને ત્યાર પછી ચારે તરફથી ફાયર ફાઇટિંગ ચાલુ કર્યું અને આગને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો। અંદાજિત 3.5 કલાક જેટલો સમય થઈ ગયો છે। આગની પરિસ્થિતિ હાલ કાબુ હેઠળ છે, પણ કુલિંગ દરમિયાન સમય જાય એવી શક્યતા છે, કારણ કે પ્લાન્ટની અંદરની સાઈડે જવામાં હજી બી સમય લાગશે એવું અમને લાગી રહ્યું છે। અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી ખાતે કૃષિ રસાયણ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલ છે, જેમાં આજે સવારે 5:45 કલાકે આગ લાગવાનો કોઈ અગમ્ય કારણસર બનાવ બનેલ છે, જેમાં અંદર 80 જેટલા મજૂરો હતા, લેબર, એમને સહી સલામત બહાર કાઢવામાં આવેલા છે। 3 જણને ધુમાડાની અસર થઈ છે, જે ખરોડ ગામે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ સારવાર આપેલ છે।